ડીસા ખાતે આજે નવીન આકાર હોસ્પિટલનો કરાયો શુભારંભ। ડોક્ટર કિરીટ માળી અને ડોક્ટર સેજલ સોલંકી દ્વારા નવીન આકાર હોસ્પિટલનો શુભારંભ કરાયો। ડીસા શહેરમાં વિશાળ ગાયત્રી મંદિર સામે ડોક્ટર હાઉસ આવેલું છે, જેમાં આજ રોજ નવીન આકાર હોસ્પિટલનું ડોક્ટર કિરીટ માળી એમડી અને ડોક્ટર સેજલ સોલંકી એમબીબીએસ ડીજીઓ દ્વારા નવીન હોસ્પિટલનો શુભારંભ કરાયો હતો। આકાર હોસ્પિટલમાં બ્રોન્કોસ્કોપી, દૂરબીનથી ફેફસાની તપાસ, પીએફટી કમ્પ્યુટરથી ફેફસાની તપાસ, ઊંઘને લગતી બીમારીની તપાસ, એસપીટી એનર્જી ટેસ્ટ, ઇસીજી, એક્સરે લેબોરેટરી, ટીએમટી પટ્ટા પર દોડાવી હૃદયની તપાસ, ટુંડી ઊંચો હૃદયની સોનોગ્રાફી, બીપપ મેચિન, એસી રૂમ, નોન એસી રૂમ, જનરલ વોર્ડ, આઈસીયુ જેવી આકાર હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સારવાર મળી રહેશે। આકાર હોસ્પિટલ શુભારંભ પ્રસંગે ડોક્ટર કલ્પેશ તલાટી એમડી શ્રી 108 મહેશ્વરાનંદગીરી શિષ્ય શ્રી 1008 શંકરગીરીજી મહારાજ મઠાધીશ શ્રી ભૈરુગીરીજી મઠ ફલોદી રાજસ્થાન શ્રી અશોક પંડિતજી શરણેશ્વર મહાદેવ મંદિર શિહોરી રાજસ્થાનની ઉપસ્થિતિમાં શુભ મુહૂર્તમાં હોસ્પિટલનું શુભારંભ કરાયો। ગીગાજી વેનાજી પરમાર, મગનલાલ ગીગાજી પરમાર, દશરથ ગીગાજી પરમાર, શ્રવણભાઈ ગીગાજી પરમાર, પૂર્વ સરપંચ માલઘટ સુખદેવભાઈ ગીગાજી પરમાર, રામાજી ચમનાજી સોલંકી, અનિલ રામાજી સોલંકી પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ડોક્ટર કિરીટ માળી, ડોક્ટર સેજલ સોલંકીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આવેલ મહેમાનો દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો શાલ ઓઢાડીને ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું। ડીસા શહેર અને તાલુકાના લોકો મોટી સંખ્યામાં શુભારંભ પ્રસંગે પધાર્યા હતા। મગનલાલ માળી, પૂર્વ વેરહાઉસ ચેરમેન દલપતભાઈ ટાંગ, નાયબ કલેક્ટર ફૂલચંદભાઈ કચવાણ, ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન પ્રમુખ અને ડીસા તાલુકાના સરપંચશ્રીઓ, ડેલિગેટશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યો અને અગ્રણીઓ, દરેક સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી। અહેવાલ દરગાજી સુંદેસા, બનાસકાંઠા।